હાલો ફ્રેન્ડ, એક એવો મુખવાસ જે ડિલિવરી પછી માતા માટે બનાવાય છે, પણ આ બીજા પણ ખાઈ શકે છે જેમને પેટની તકલીફો હોય, જેવી કે ગેસ, એસિડિટી, કબજિયાત, આફરો, ખાધેલું પચતું ના હોય તે સવાર સાંજ જમીને અડધી અડધી ચમચી આ મુખવાસ ખાઈ શકે છે. દરેક લેડીઝને આ મુખવાસ ડિલિવરી પછી ખાવો જ જોઈએ. આ મુખવાસ ખાવાથી મધર મિલ્ક સપ્લાય વધારે આવે છે અને બાળકને પણ પેટમાં દુખતું નથી અને જમેલું પણ સારી રીતે પાચન થઈ જાય છે, જેથી બાળકને વીટ આવતી નથી. તો આ મુખવાસની રીત એકદમ સિમ્પલ છે, તો લાસ્ટ સુધી ખાજો. જેમના માટે મેં અડધા વાડકા જેટલા સુવાદાણા લીધા છે. ગ્રામમાં માપીએ તો 50 ગ્રામ મેં સુવાદાણા લીધા છે. તેમને સારી રીતે પહેલાં સાફ કરી લેવાના. સુવાદાણાને સાફ કર્યા પછી જ મુખવાસ આપણે બનાવવાનો, જેથી ખાતી વખતે કોઈ તકલીફ ના પડે. હવે સુવાદાણાને એક બાઉલમાં કાઢી લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, એટલે અડધી ચમચી કરતાં ઓછું મેં મીઠું એડ કર્યું છે. ત્યારબાદ થોડી આપણે હળદર એડ કરવાની છે. બંને વસ્તુને સરખા મિક્સ કર્યા પછી એમાં જરૂર મુજબ આપણે થોડું પાણી એડ કરવાનું છે. બસ સુવાદાણા પલળે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. જો વધારે એડ કરશો ને તો સુકાતા વાર લાગશે. અહીંયા મીઠું અને હળદર સરસ કોટિંગ થાય બસ એટલું જ પાણી એડ કરવાનું છે. સરસ મિક્સ થયા પછી હવે આપણે એને સૂકવી દેવાના છે. તો એક મોટા વાસણમાં આપણે સૂકવશું, જેથી આપણે જલ્દીથી સુકાઈ જશે. તો એક મોટી થાળી લીધી છે, જેમાં આપણે છૂટા આ રીતે આપણે સૂકવી દેવાના છે. આમને તડકે નહીં સુકવવાના, બસ પંખા નીચે આપણે રાખી દેવાના છે. બસ અડધો કલાક થશે એટલે સરસ એવા સુકાઈ જશે. તો બસ હવે આપણે પંખા નીચે હું અડધી કલાક સૂકવી દઈશ. ત્યારબાદ એક ટોપરું લીધું છે, ગ્રામમાં માપીએ તો 80 ગ્રામ છે. તો એમને આપણે એક ખમણી દ્વારા ખમણી લેવાનું છે. અહીંયા આ કોપરું છે તે જ લેવાનું છે. તૈયાર છીણ મળે છે તે નહીં લેવાનો, એનાથી એટલો સ્વાદ નહીં આવે. આમાં થોડી મહેનત થશે પણ આમનો ટેસ્ટ કંઈક અલગ આવશે. ખાસ તો ડિલિવરી પછી જે મુખવાસ બનાવો માતાઓ માટે, એમના માટે તો આ કોપરાનો જ ઉપયોગ કરવો હંમેશા. આ રીતે આપણે છીણી લીધું છે બધું કોપરું. ત્યારબાદ અડધી કલાક પંખા નીચે રાખ્યા પછી સુવાદાણા પણ સરસ એવા સુકાઈ ગયા છે. જુઓ, આ રીતે હાથમાં લઈએ અને આ રીતે છૂટો છૂટો દાણો પડવો જોઈએ. મીન્સ આપણા સુવાદાણા સરસ સુકાઈ ગયા છે. તો હવે આપણે એક જાડી કડાઈમાં લઈને ધીમા ગેસે શેકી લેવાના છે. બસ 4 થી 5 મિનિટ જ આ રીતે મીડિયમ ગેસે તમે રાખશો તો સરસ એવા સુવાદાણા આપણા શેકાઈ જશે. બસ આપણે હલાવતા રહેવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસને હંમેશા મીડિયમ જ રાખવો, જેથી આપણા સુવાદાણા દાઝશે નહીં. તો આપણા સુવાદાણા સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે સુવાદાણાને પહેલાં આપણે ચાળી લઈશું. ખાસ કરીને ચાળવા જોઈએ, કારણ કે નીચે હળદર અને મીઠું જે હોય એ બળીને આ રીતે થઈ ગયું હોય છે, જે ચાવવામાં સારું નથી લાગતું. એટલે પહેલાં ચાળી લેવાના. એને એ જ કડાઈમાં 1.5 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે થોડી હળદર એડ કરવાની છે. ત્યાર પછી જે કોપરું આપણે છીણીને રાખ્યું હતું એમને પણ એડ કરી દેવાનું છે. મીડિયમ ગેસે આપણે હલાવતા લગભગ 2 મિનિટ જેટલો સમય થશે અને કોપરું આપણું શેકાઈ જશે. અને જ્યારે કોપરું શેકાતું હોય ત્યારે આપણને એમ લાગે કે આ તો નરમ છે, પણ તમે જે ગેસ બંધ કરી અને નીચે ઉતારશો ને એટલે એકદમ કોપરું છે એકદમ કડક થઈ જાય છે. જુઓ, આ રીતે અત્યારે લાગશે, પણ જેવો ઠંડો પડશે ને મુખવાસ એટલો ક્રિસ્પી બની જાય છે. ત્યારબાદ જે સુવાદાણા આપણે શેકીને રાખ્યા હતા એમને પણ સરસ એવા મિક્સ કરી દેવાના છે બંને સાથે. મિક્સ કર્યા પછી હવે આપણે નીચે ઉતારી લેશું. તો આ મુખવાસ ઠંડો થયા પછી એક ડબ્બામાં ભરીને રાખી દેવામાં આવે છે. તો આ મુખવાસ જેમને પેટમાં પાચન ન થતું હોય તેમના માટે તો આ ખાસ ઉપયોગી છે. તેમને તો આ ખાસ બનાવીને સવાર સાંજ અડધી ચમચી લેવો જોઈએ. અને ડિલિવરી પછી તો આ મુખવાસ બનાવીને માતાઓ ગમે ત્યારે ખાઈ શકે છે. જ્યારે જમે ત્યારે અથવા તો નાસ્તો કરે ત્યારે ગમે ત્યારે જમીને એક ચમચી લઈ શકે છે. તો તમને આજની રેસિપી કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર બતાવો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.